બનાસકાંઠામાં યુરિયા લિક્વિડ બનાવવાનું આ કૌભાંડ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને દિયોદરના ડુચકવાડા ગામેથી આ કૌભાંડ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવાનું આ કૌભાંડ છે તે સામે આવ્યું। આખરે કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં તપાસ કરવામાં આવશે। બનાસકાંઠામાં એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સબસિડી યુક્ત યુરિયા ખાતરમાંથી આ ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું। તો આખરે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખેતરમાં ચાલતી હતી ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી। તો એલસીબીએ બાતમીના આધારે રેડ કરી અને યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે। તો એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી। બાતમી મળતા તપાસ કરવામાં આવી। લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો સબસિડી યુક્ત યુરિયા ખાતરમાંથી આ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું। આખરે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં દિયોદરના ડુચકવાડા ગામેથી આ કૌભાંડ છે તેને ઝડપી પાડવામાં આવ્યું।